હું થયો જો રો મળી બસ સાહેબ ને ધક્કો ખવડાવ્યો. હા કઈ નઈ ચાલો રેડી. કઈ થયું જેટલો બોટલ માંથી જેટલું લોહી પાણી નહીં સડે એટલું તો આંગુડા કાઢ નાખ્યા. મોગો સડાયો હું જાવ તો મોગો સડાયો જો આમ જો બેહી. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. તો આજના દિવસની શરૂઆત તો લગભગ સાંજ પડી ગઈ પછી તમારી સાથે બ્લોગની સાથે વાત કરું છું. કેમ કે સવારની પલકને મજા નથી તો બ્લોગ શૂટ નથી કર્યો, કઈ નથી કર્યું. પલકને આખું શરીર દુખે છે અને રોય કરે છે ઘડીએ ઘડીએ, એટલે આજે આખો દિવસ એની પાસે હતો. અને સાંજના અત્યારે 8 વાગ્યાને કે એવું કહે છે પલક કે મારે જવું છે ગામડે, એટલે કે મામી પાસે જતું રહેવું છે. તો મેં તો ચાલ આપણે જતા રહીએ. અને એ ઇકો લઈને જાય છે, આપણી થાર છે લાવવાની છે ત્યાંથી, અને આ ગાડીને બીજે મોકલવાની છે, એટલા માટે થોડા દિવસ. તો ઇકો આવે છે હમણાં, ભાડે કરી છે, અને અત્યારે એને થોડું ફ્રેશ થવું છે. તો મેં તો ચાલ ગામડે તને લઈ જાઉં, થોડા દિવસની આ બધા જોડે રહેશે તો સારું રહેશે. ફાઇનલી પલક પાસે પહોંચી ગયો. શું રોય કરે સવારની? હા અવાજ નથી આવતો, કાન સુધી નથી પહોંચતો. શરીર દુખે છે તો રોવાથી સારું થઈ જવાનું. મને ટબ્બા હુંડા પાડતી હતી, પાછા પાડતો બધા જોઈ નથી પડે, પાછા ન આવે. મોઢું જોઈને જ બધાને ખબર પડી જાય રોવે છે ક્યારની. રોવાથી સારું થઈ જાય. હું એને એમ કહું છું કે કાલે આપણે બોટલ ચડાવી આવીએ શક્તિની, એને શક્તિ નથી અને જમવું નથી ટાઈમ એટલા માટે. તો બોટલ ચડાવવા જાય ને તો એમ કે છે મને સોયથી ચક્કર આવી જાય. પણ સોય આપણે પાટો બાંધી દેવાનો. તો તારા આખે પાટો બાંધી દેવાનો. તો અત્યારે ગામડે જઈને આપણે કાલે ઈ જ કરવાનું છે. નહીં ઈ જ કરવાનું છે. ગમે એ કરી લે, કાલે દવા તો લેવાની જ છે. સવારની આવડે ટબ્બા હુંડા પાડે. એ તો ઓસીકો આખું પલ્લી ગયું તમારું. ઓસીકો નીસો નાગડી હુકાયું ને જોલા પણ આખું ઓસીકો એમને મીઠું જામી ગયું, ખારા આહુડા હતા. આગળમાં કામ કર્યું છે ને એટલે જામી ગયું છે તમે. હા આવડી ગયો ભાઈ દેશી ભાષા આગળમાં. બેગ ભરી લીધું છે, અહીંયા બેગ છે 2, લેપટોપ સાથે છે. અને કાલનો વિડીયો લગભગ આવે કે ન આવે કઈ નક્કી નથી. જોઈશ આજનો વિડીયો જો પૂરો બની જાય તો કાલે જ અપલોડ કરી દઈશ. તો જાઉં ને મત રો મેરે દોસ્ત. તો રોવાથી સારું થઈ જવાનું. કારો લે એમ જો યાર. ઇકો ભાડે બાંધી છે અને પછી અત્યારે મંગાવ્યો છે ગ્રેવી વાળો રોટલો એના માટે. એને રોટલો ખાવો છે અત્યારે. તો મેં ફટાફટ હું ભાઈબંધના હોટલેથી રોટલો ફોન કર્યો, તમને બહાર જ નું ખાય, પણ હું રાંધું તો થાય, બીજું કોણ રાંધે અહીંયા? હું રાંધું હવે. હું બનાવીશ તો જાડી નહીં થા, હાથી જેવી થઈ જઈશ. તો ગ્રેવી વાળો રોટલો આવે છે, તાવથીમાં ઈકો પણ આવી છે. તો ચાલો સામાન બધો નીચે ઉતારી લઈએ આપણે. સારું ચાલો, પલક જમે છે ત્યાં સુધી સામાન ચડાવી દઉં બધું. તો ફાઇનલી ઈકો આવી ગઈ છે અને પલકને શાંતિથી બેસાડ દઉં. ફૂલ છે ની તારથી રહેવા દે. રોટલો ખાઈને તાકાત આવી ગઈ. લેપટોપ છે આમાં, શાંતિથી દઈ દઉં કે દેવાઈ જશે? તને આવડશે? બાય આવજે. હાલો ફાઇનલી ઇકોમ તો બે ગયા. કેમ લાગે ઇકોમાં? શું લાગે તને? મને આપી દે આંખો એમ. કાલે તારો બધો તારી પાસે આવી જશે એટલે શાંતિ થઈ જશે. ખુશ? ઘરે પહોંચી ગયા અમે. હાલો દાખલ કરી દઈએ માં. મહાદેવ હર. હવે ખાવાનું શું છે અત્યારે? હવે મારું તો પૂરું થઈ ગયું. એક રોટલો ખાઈને આવી નથી ઘરેથી. અને કેને થોડું ખાઈ, એને રોટલો ખાધો ખાલી, બીજું કઈ થોડું ખાધું. શું ખાવું છે? 11 વાગ્યા અત્યારે શું મળશે? સારું ચાલો મહાદેવને પગે લાગી લઈ પેલા. તો અમે સીધા આવ્યા હતા ને જમવા માટે. તો મગ મસાલા શાક મંગાવ્યું છે ને મગ મસાલા જબરજસ્તી ખવડાવું છું એને. કાકડી ખાય બોલો, સાથે વડે ખાઈશ. સારું ચાલો ભાઈ, જમીન ઘરે આવી ગયા. હવે શાંતિથી સુઈ જઈ અને મહાદેવનું નામ લઈને સવારે મળીએ આપણે. ત્યાં સુધી બાય બધાને ગુડ નાઇટ. તો મહાદેવ હર, તો બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અહીંયા ઘરમાં ડિસ્કસ ચાલે છે. અને કેટલા બોટલ ચડાવવાના છે? ચડાવવા જ નહીં દે તો હજી ઘોસી આટું કરે છે.
ત્યાં ડોક્ટર સાહેબ ને આગળ અહીંયા જ બોલાવા જઈએ, ભેગું થઈને તો અહીંયા જ લઈ આવવાના છે એટલે ખબર પડે બધાને. કેમ થાય? જરીક ખૂટે ઈ તો વાંધો હે. કઈ વાંધો હે તો હું તો મને આમ પકડી રાખે તોય હું રહું. બિચારા ઋતુભાઈ 1 કલાક સોઈ લઈને ઉભા રહ્યા પણ એ ટક્કું અડવા ન દીધું સોઈ ને 1 કલાક ઉભા તો સોઈ લઈને પણ વિચાર અત્યારનું કર ને કે એમાં કઈ એવોર્ડ નો દેવાનો હોય એમાં. એવોર્ડ દેવો પડે કે આટલું બધું સહન શક્તિ વાળું માણસ કોણ કે 1 કલાક વાટ જોવડાવે સોઈ ખાવાથી. તાર ગાલ જો ગાલ મસ્ત ભૂલી ગયા. વ્યૂઝ જાય બધું અંદર કરતું જાય છે. રમીના ગાલ અહીંયા ભેગા થયા. હવે વિડિયો એડિટિંગ થાય છે, અપલોડ થાય એટલે નીકળી જાય. મેં સાહેબ પાસે જવા કે મોગો ચડાવ્યો, આમ હું જાવ તો મોગો ચડાવ્યો. જો આમ આમ જો ઈ બેહી ચડાવવા નહીં દે બોટલ. ઈ એનું કેવું દિયાને બોટલ ચડાવવાનું છે એટલે ભલે ના આવે કે ખાલી હાથ થોડા જ આવવાના છે. હાલો અમે જઈએ. અશોકભાઈ આવે છે હારે ને લેપટોપ મૂકતા જઈએ વિક્ટર, કેમ કે એમાં વિડીયો અપલોડ થાય છે. પ્રમોશનના 2 પાર્ટ્સ છે એમાં અને ઈ ભાઈ કારને રહે છે તો થારે અત્યારે પલ્લી ગયા આમનામ. તો અત્યારે અમે અશોકભાઈ જાય છે ડોક્ટર સાહેબ પાસે. જો ડોક્ટર સાહેબ કદાચ આવે ઘરે ફ્રી હોય તો લગભગ આવશે જ, કેમ કે ખાસા ટાઈમથી ઘરે નથી આવ્યા. જો કે લોંગ ટાઈમથી ઓળખે છે ને પપ્પાના ફ્રેન્ડ છે એટલા માટે જાય છે. પણ ત્યાં કેવું ડોક્ટર પાસે ટ્રાફિક છે એના ઉપર ડિપેન્ડ રાખે છે. તો અત્યારે વરસાદ મિત્રો ચાલુ આવે ને જાય. તો ગાડી છે ને એમને પડી છે કેટલા દિવસથી ચાલુ કરી, હવે રેન્જ માંગે છે. લીવર આપો મને એમ કે સંભળાય તમને? રેન્જ માંગે છે કે રેન્જ મને આકો એ કે મને આકો એમ કે ત્યારે હું જઈશ. તો ફાઇનલી સાહેબ આવી ગયા છે સાથે. અશોકભાઈ લેપટોપ લઈ લો. બાંધી દેવા છે આ દવા. અશોકભાઈ મૂકી દે. શું કરવું તમને બાંધવાની કીસ સાવી આપજો અશોકભાઈ મને. કેમ થાય બેસા હે કે તકલીફ થાય? હા ઈ વાત હશે. હા હવે વાંધો ન આવે. ઓલું પાછું એક્સિડન્ટ થયેલું છે ને એટલે શું કેવડાવે. સારું ચાલો તો હવે જઈએ ઘરે. તો ફાઇનલ અમે લોકો ઘરે પહોંચી ગયા. અવતર્યો સારું. હાલો તૈયારી કરી રાખી કે પલકની? હાલો કાંઈ ન થાય એમાં, કીડી કરશે ખાલી. આ એ નાથી લાવ્યો ઘરના ના પાડતા થાય કે ન જાવ તો આવ્યા બિચારા એમના ઘરના ઈ કે આ લેતા હોય કે બધું ના બધું લઈ જ જાવ. આવી આવો આવતા રહ્યો. આરતી ઉતાર નાખી એમ હેજર ઉતાર નાખવી. હું થાય કે પલક જોર માંથી કેજે હમણાં ઓછું છે. કીધું મેં બધું કીધું. ઈ આ મોબાઈલ મૂકવા આવ્યા હતા. આ થેલી હું અહીંયા બોટલ. હાલો કયો કોક તોફાન કરે છે, કોક મોબાઈલ માંગે છે, કોક લાઈન કરે છે, ટીવીમાં દેખાતું હતું. એક પાવાનો છે ને એક ચડાવવાનો છે. હા હું ચીવા જો રો મળી બસ. સાહેબ ને ધક્કો ખવડાવ્યો. હા કઈ નહીં. હાલો હાલો ફોન મૂકી દો. હાલો ફોન મૂકી દો. આ એક તારા હાટુ બિસ્કિટ લાવ્યા, એક આ બિસ્કિટ એની હાટુ છે, આ તારી હાટુ છે. આ ચડાવવાની છે યા આ નાની એમથી નાની છે ને એટલે ના જ જોઈ અને આ એમથી નાની એમ જો યુ બેટન ચડાવી લે. રોવાનું ચાલુ કરી બેટા સુઈ જાઓ. હાલો બેટા કાંઈ ન થાય બેટા. એમાં શું થતું હતું? કાંઈ ન થાય. વાંધો નથી. બેટા ચડાવો. હે બેટા બેટા હાલો બેટા બેટા ચડાવો.
પલક ના મેન કે પાંચ મિનિટ થાય પછી તમને રેડી કઈ થયું જેટલો બોટલ માંથી જેટલું લોહી પાણી નહીં સડે એટલું તેને આંગળા કાઢ નાખ્યા. કાલ ટીવી માં આવશો તમે બધાય. તમને તો ઘરે જોવે જ છે બધાય. મને આવે ઠીક. એ આમાં 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 અહીંયા કરવાનું. અશોકભાઈ બી રાઈ ગયા. આમને એને અશોકભાઈ આને B12 ઘટે છે પાછા. તો આ બાટલો ચડે છે ને ઈ બીજો બાટલો ચડે છે અને હવે વરસાદનું પાણી આવે નહીં ચડાવવાનું છે. નહીં દુખે હવે તો દુખે. દીપા સીસા પદ્ધતિ ચાલુ કરતી હતી તરત. બોલો સોય કાઢે એટલે આ ટેપડી મારતો હાલો હવે. પ્યોર પાણી જ પીવે ફિલ્ટર વાળું. હા ગાલ નીકળી જાય બહાર. આમ જો ગાલ નીકળી જાય બહાર. જો પલક ના પાત સીધો કર ના. આખો દી એમનું રાખવાનો છે. મને આપી દઈએ. ચપ્પલ તો ફેર. હાલો તારે નથી દેતા હોવાનો. હાલો હાલો દૈયાન થાવ કે હાલ આમ. હાલો હાલો સાહેબ ને મુકતા આવીએ અને ભાઈ પાછા આવીએ. પલક આવે છે હારે હોસ્પિટલે. હજી હું કેવું અડધી કલાક થઈ ગઈ પણ પલક એના હાથ છે ને આમ જ રાખ્યો છે. ગામમાં નીકળ્યા 2 મિનિટે નથી થઈ. હવે હાથ લઈ લ્યો. હાથ પલટાડે આમનો હાથ સુધી રાખવાનો છે કેસાય મને અહીંયા હોસ્પિટલ પહોંચી ગયા ને પલક ના ગાલ નીકળી ગયા બહાર. આમ હોધી ગયા ગાલ. કેવું કરે જો હવે. 2 બોટલ ચડાવી બાપ રે. શું કહેવાય હાથમાં ખાલી ચડતી હતી બોટલ ચડાવી ને તો કેમ કે ખાધું કઈ છે એની સવારનું એના માટે થોડુંક રોટલો ખાધો તો જમવાનું ગાલ નીકળી ગયા બહાર દેખાય. હાલો ફોટોશૂટ કરવા જાય તા સ્માઈલ. તો દવા અને બધું જ પતી ગયું છે અને મારી પણ દવા લેવાની હતી શક્તિની, એ પણ મને આપી દીધી છે, હવે પીવાની છે. અને દયા દીદીને પણ એક બોટલ ચડાવવાનો હતો પણ નસ નથી મળતી તો એક હાથ સોજી ગયો, તો બીજા હાથમાં બોટલ ચડાવી તો એ હાથ પણ સોજી ગયો. પછી પછી બોટલ જ ન ચડાવી તો એમને ખાલી પછી દવા આપી. પછી બસ દવા લઈને અત્યારે બંને નીકળી ગયા છે. અત્યારે હવે જાય છે જમવા માટે. ગાલ નીકળી ગયા. કમેન્ટ કરી દેજો ગાલ નીકળી ગયા હોય તો હા કે ના. ના કેમ પણ એને નખરા છે કેમ રોતી હતી બધું નાખવાનું છે અંદર વિડીયોમાં. નાખજો ને. 2 બોટલ એટલા ચડાવવા પડ્યા કે 1 બોટલ તાંબુડા પી ગયું. સાચી વાત છે. કાઈ નહીં. પણ સારું બોટલ ચડાવ્યું તો સારું લાગ્યું. હવે એવું લાગશે ને તો 2 મહિના પછી પાછું એવું થશે ને તો પાછું 1 બોટલ ચડાવી લેશું. કેમ કે મેં છે ને હું બોટલ થી એટલે ડરું છું કે બીજી જગ્યાએ ગમે ત્યાં જાય ને તો એ ફટાફટ સોય અંદર નાખી દે અને બોટલ ચડાવી દે, એટલે હું ડરું છું. બાકી સોય થી તો મને એટલો બધો વાંધો તો છે નહીં, થોડોક જ છે. પણ ઘણી જગ્યાએ એવું જોયું છે કે ઉતાવળમાં ફટાફટ સોય નાખી દે તો બહુ દુખે. તો આ સરે તો એકદમ ધીમેથી સોય નાખી, થોડુંક જ સાવ દીખું. કીડી ચટકો ભરે ને એટલું, એનથી થોડુંક ઓછું દીખું. તો ફાઇનલી હોટલે પહોંચી ગયા. ખોલી દઉં કે ખુલી ગયો? વાહ વરસાદ આવ્યો. બે બોટલ ચડાવ્યા પછી પલકને અત્યારે લાગી છે ભૂખ, એટલે કે મારે ખાવો છે શીરો. તો હું અત્યારે શીરોનો બધો સામાન લેવા જાઉં છું.
વિક્ટર તો ચાલો આપણે જઈ શીરોનો સામાન લેવા માટે અને 2 કલાકથી તો રોવે છે કે મને વાહો દુખે છે. એની વસ્તુ લેવા ગઈ લઈને આવ્યો તો અત્યારે ચેકિંગ કરે બરાબર લાવ્યા. હા લ્યો ભાઈ ચેક કરી લ્યો. ઈવાન થોડું ખાવું છે. ખરાબ છે હા હો. રહેવા દે તું ખાઈશ નહીં પાછી. ગોડ આમ ચોપરાનો પપ્પો બોટલ કેમ વાટ દીધી? છૂટી હોય ડબલામાં એમ. તોડીને જોયે હોય એજી. ये सही ने ये बापा આ થોડી ખવાય હળી ગયેલી છે. હળી ગયેલ નથી વાગેલું છે એને જોઈને બધી હારી છે. તો ઘરે આવી જઈને શીરો ખાઈ લીધો અને અત્યારે નજર ઉતારે છે. બોલતી નહીં કાંઈ. તો અત્યારે અમે આવ્યા હતા થાર લઈને એક વાડી આંટો મારવા માટે. આમ જો ગાડીની હાલત. અને આ શું કરે એક થારમાં કેટલા જણા આવ્યા આપણે? 6 જણા આવ્યા છે થારમાં. કેમ હે તને? સારું છે થોડું એવું સારું છે. કાંટા તો તારે તો પાવર આવે કે ન થાવતો એમાં? ન થાવ તો જોઈ લીધું. જોઈ લીધું. ઓકે શોર્ટ ન થાવ. તારા મંદિરે બેઠા છે એક થારમાં. અમે લોકો 6 જણા આવ્યા છીએ અને જગ્યા જો ને 100 કિલોમીટર આગળ આવ્યા છીએ. હજી તો ઘરે જવાના 100 કિલોમીટર અને જે કામ છે આગળ એ પતાવવા જઈએ છીએ. ગાડીની હાલત તો સાવ પૂરી થઈ ગઈ. આમ પગલું ટાયર જુઓ. આજે ગાડીએ છે ને ઓફ રોડિંગ કરી લીધું. સિયા અરે છે ને સિયા અહીંયા બધાને કવરાવે છે. ઓલું કેવું સિયાને બધા રમાડે. હું રામ મહાદેવ. મહાદેવ મહાદેવ તમને બધા એક સબસ્ક્રાઇબર ક્યાં ખોવાઈ જાય રામ તમારી કોમેન્ટો આવે. એવું છે હા આપણે આવતા હોય પણ તમે આવે એટલે આપણે આવીએ. હા એનું નામ કે તો ટી-શર્ટ નથી કેતી. માર દે તાલી માર દે. સિયા તાલી માર દે જલ્દી. પછી મન ડોરેમોન બતાવ અંદર આવી જા જલ્દી મન ડોરેમોન જો. પણ રોય વધારે થોડુંક દેખાડવું પડે ને રોવી એટલે ઓછું ચડાવે ને બોટલ ને એવું એટલે થોડુંક એવું કરવું પડે આમાં. હું હોય તમને પછી બધું ન કહેવાનું હોય. ચલો મહાદેવ.